દાદાગીરી તત્વોનો તાંડવ કુકરમુંડા ગામે ગરીબ વ્યક્તિ પર હુમલો, મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ. તાપી જિલ્લામાં કુકરમુંડા ગામે ગરીબીમાં જીવન જીવતા એક સામાન્ય નાગરિક પર દાદાગીરી કરનાર તત્વોએ હુમલો કરી સમાજને હચમચાવી દીધું છે. ઘટના બાદ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ કોઈ જૂનો ખાર કે મોટો ઝઘડો નહોતો, માત્ર પોતાના પ્રભાવ અને દાદાગીરી બતાવવા માટે કેટલાક યુવાનોએ એક સામાન્ય વ્યક્તિનું અપમાન કર્યું અને તેના પર માર માર્યો હતો. આ ઘટનાઓથી ગામમાં દહેશતનો માહોલ ફેલાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગ્રામજનો દ્વારા સ્થાનિક મામલતદારશ્રીને આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં લેવા અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. સાચા અર્થમાં ચિંતાજનક બાબત એ છે કે આવેદનપત્ર આપ્યા પછી પણ હજુ સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે એવા તત્વોની હિંમત વધુ બળવાન બની રહી છે. ગામના લોકો આ બાબતે આક્રોશિત છે અને પૂછે છે ગરીબ માટે ન્યાયનો દરવાજો ખુલે કે નહીં. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો આવનારા સમયમાં આવા તત્વો વધુ બિનસી રીતે હિંસા ફેલાવી શકે છે, જે આખા સમાજ માટે ખતરો સાબિત થઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે શું તંત્ર દાદાગીરીને થંભાવશે કે પછી એકવાર ન્યાય માત્ર ફાઇલોમાં જ સીમિત રહી જશે. રિપોર્ટર હાર્દિક જોશી, તાપી.